गुड मॉर्निंग स्टूडेंट, कैसे हो। हमारी स्कूल का नाम है श्रेयस विद्यालय। आप कौन से स्टैंडर्ड में पढ़ते हो बच्चों? फर्स्ट इंग्लिश मीडियम में। आज का हमारा सब्जेक्ट है गुजराती। हमारे गुजराती की बुक है, उनका नाम क्या है बच्चों? कलकलियों। कौन सा नाम है? कलकलियों। तो हमने उसमें फर्स्ट लेसन पढ़ लिया है। तो अब हम दूसरा चैप्टर पढ़ेंगे। उसका नाम है टेहुक टेहुक हुप हुप। कौन सा नाम है? टेहुक टेहुक हुप हुप। तो अब हम गुजराती में चैप्टर 2 टेहुक टेहुक हुप हुप पढ़ेंगे बच्चों, ठीक है। तो चैप्टर 2 का नाम है, ये हमारी कलकलिया की बुक है। कौन सी बुक है? कलकलियो। आ कई बुक है बाळको? कलकलियो। ते तमारे कलकलियोनी बुक है ते काढवानी छे। एना पछी छे अनुक्रमणिका। तो शुं आवशे अनुक्रमणिकामां बाळको? आपणे जे आ पहेલું हतुं म्याऊ म्याऊ का का का, ते आपणे पहेલું चेप्टर भणी लीधुं। हवे कयुं छे? चेप्टर 2 कयुं छे? टेहुक टेहुक हुप हुप। कयुं छे? टेहुक टेहुक हुप हुप। तो हवे आपणे आयरुं चेप्टर भणीशुं। कयुं चेप्टर? चेप्टर 2 टेहुक टेहुक हुप हुप। तो बाळको आयरुं आ कयुं छे? चेप्टर 2। कयुं छे? चेप्टर 2 देखाय छे तमने? चेप्टर 2। तो चेप्टर 2 નું નામ શું છે? ટેहुक ટેहुक हुप हुप। कयुं छे? ટેहुक ટેहुक हुप हुप। तो तेमां जो मारो छे मोर, कयुं गीत आप्युं छे? आयरुं आ कयुं गीत छे? मारो छे मोर। तो आपणने मोर परथी एक गीत आप्युं छे, ते आपणे गावानुं छे अने समजवानुं छे। बाळको समज पड़ी गई? तो हवे आपणे आयरुं आ गीत गाशुं अने समजीशुं। तो शेना परथी गीत आप्युं छे? मोर परथी। तो शुं लख्युं छे? मारो छे मोर। तो मोर केवो बोले? टेहुक टेहुक बोले। तो तेना परथी आपणे गीत गावानुं छे बाळको। पहली लाइन शुं आपी छे? मारो छे मोर, मारो छे मोर। शुं लख्युं छे? मारो छे मोर, मारो छे मोर। मोती चरतो मारो छे मोर। शुं लख्युं छे? बे લીટી मारो छे मोर, मारो छे मोर। मोती चरतो मारो छे मोर। पछी शुं लख्युं छे? मारी छे ढेल, मारी छे ढेल। मोती चरती मारी छे ढेल। एना पछी शुं लख्युं छे? मारो छे मोर, मारो छे मोर। माळामां बेसनार मारो छे मोर। तो हवे आपणे आइडिया लाइन छे, आखो फर्स्ट फक्र छे ते हवे आपणे शीखीशुं। तो शुं कीधुं छे? मारो छे मोर, मारो छे मोर। એટલે આમાં કીધું છે કે મારો છે મોર, મારો છે એટલે આપણો છે। તો આપણો છે મોર, આપણો છે મોર। તો શું કીધું છે એના પછી? મોતી ચરતો મારો છે મોર। મોતી શું કીધું છે? મોતી ચરતો એટલે ખાય છે, તો મોતી ખાતો મારો છે મોર। એના પછી શું કીધું છે? મારી છે ઢેલ, મારી છે ઢેલ। શું કીધું છે? ઢેલ અને મારી એટલે આપણી। તો આપણી છે ઢેલ, આપણી છે ઢેલ। મોતી ચરતી આપણી છે ઢેલ। શું છે? મોતી ચરતી એટલે ખાતી, તો મોતી ખાતી આપણી છે ઢેલ। પછી શું છે? મારો છે મોર, મારો છે મોર। શું કીધું છે? મારો છે મોર, મારો છે મોર। માળામાં બેસનાર મારો છે મોર। એટલે શું કીધું છે? માળામાં બેસતો મારો છે મોર। મારો એટલે આપણો, તો માળામાં બેસનાર આપણો છે મોર। હવે આપણે એના પછીની લીટી ગાવાની છે બાળકો, સમજ પડી ગઈ? હવે એની નીચે શું કીધું છે બાળકો? મારી છે ઢેલ, મારી છે ઢેલ। ડાળી પર બેસનાર મારી છે ઢેલ। મારી એટલે આપણી, તો આપણી છે ઢેલ, આપણી છે ઢેલ। ડાળી પર બેસનાર આપણી છે ઢેલ, તો ડાળી પર બેસતી આપણી છે ઢોલ। પછી શું લખ્યું છે? મારો છે મોર, મારો છે મોર। શું લખ્યું છે? મારી છે મોર, મારો છે મોર, મારો છે મોર। રાજાનો માનીતો મારો છે મોર।
મારી છે ઢેલ, મારી છે ઢેલ. એના પછી શું લખ્યું છે? રાણીની માનીતી મારી છે ઢેલ. એના પછી શું છે? બોલે છે મોર, બોલે છે મોર. શું લખ્યું છે? બોલે છે મોર, બોલે છે મોર. એના પછી શું છે? સોનાને ટોડલે બોલે છે મોર, બોલે છે ઢેલ, બોલે છે ઢેલ. રૂપાને બારણે બોલે છે ઢેલ. શું લખ્યું છે? બોલે છે ઢેલ, બોલે છે ઢેલ. રૂપાને બારણે બોલે છે ઢેલ. હવે એના પછી શું છે તે જોઈશું આપણે બાળકો. પછી એકવાર ફરીથી આપણે આયરું આ ગીત મોરનું ગાવાનું છે બાળકો એકવાર. તો ચાલો બાળકો હવે આપણે એકવાર પાછું ગીત ગાશું મોરનું. મારો છે મોર, મારો છે મોર, મોતી ચરતો મારો છે મોર. મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરતી મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, માળામાં બેસનાર મારો છે મોર. એના પછી શું લખ્યું છે? મારી છે ઢેલ, મારી છે ઢેલ, ડાળી પર બેસનાર મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનતો મારો છે મોર. મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ. બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર. બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ. તો બાળકો તમારે પણ આ ગીતની પ્રેક્ટિસ કરવાની છે ઘરે. સમજ પડી ગઈ બાળકો? હવે એના પછી શું આપ્યું છે? તો એક વાર્તા આપી છે, તે હવે આપણે જોઈશું બાળકો. તો કઈ વાર્તા છે? તો રીંછ અને દડો. કઈ વાર્તા છે? રીંછ અને દડો. તો અહીંયા શું કીધું છે? વહેલી સવારનો સમય હતો. શું કીધું છે? વહેલી સવારનો સમય હતો, ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ. તો વહેલી સવારનો એકદમ શાંત સમય હતો અને ચારે બાજુ શું હતું? ધુમ્મસ જ હતું. શું હતું? ધુમ્મસ જ હતું. તો સિંહનું એક બચ્ચું જાંબુના ઝાડની નીચે સૂતું હતું. તો બાળકો સવારનો સમય હતો અને એકદમ ધુમ્મસ હતું ચારે બાજુ. તો સિંહનું એક બચ્ચું હતું તે ક્યાં સૂતેલું હતું? તો જાંબુનું ઝાડ દેખાય છે તમને ચિત્રમાં? તો એ જાંબુના ઝાડની નીચે સૂતેલું હતું. તો એ સમયે રીંછભાઈ ફરવા નીકળ્યા. શું નીકળ્યું? એકવાર એ સમય હતો વહેલી સવારનો, ત્યારે કોણ આવ્યું? તો રીંછ હતો. તે રીંછભાઈ ફરવા નીકળ્યા સવારે. તો અચાનક તેમની નજર જાંબુના ઝાડ નીચે પડી. તો એ સમયે રીંછભાઈ જ્યારે ફરવા નીકળેલા બાળકો, ત્યારે અચાનક તેની નજર ક્યાં પડી? તો જાંબુના ઝાડ નીચે પડી. તો જાંબુના ઝાડ નીચે કોણ હતું? સિંહનું બચ્ચું હતું ને. તો સિંહના બચ્ચા ઉપર પડી તેની નજર. તો પછી તે શું કરવા લાગ્યો? આંખો ફેલાવી બુદ્ધિ દોડાવી. તેણે આંખો મોટી કરી અને તેની બુદ્ધિ દોડાવી. શું કર્યું? તેની બુદ્ધિ દોડાવી. બુદ્ધિ એટલે તેનું મગજ દોડાવ્યું. તો શું કહે છે રીંછભાઈ પછી? આહા ફૂટબોલ. તો તે સિંહનું બચ્ચું હતું, તેને તે રીંછભાઈ શું સમજી ગયા? ફૂટબોલ સમજી ગયા. તમે બાળકો રમો છો ને દડો, તે દડો સમજી ગયા. તો પછી શું કહે છે રીંછભાઈ? ચાલો ફૂટબોલથી રમીએ. તો તે રમવા લાગે છે. શું કરે છે? ફૂટબોલ સમજીને સિંહના બચ્ચાને રમવા લાગે છે. તો કેવી રીતે રમે છે તે આપણે જોઈએ. આમ તેમ જોયા વિના રીંછે સિંહના બચ્ચાને ફૂટબોલ સમજીને લાત મારીને ફંગોળ્યું. શું કર્યું? તે ફૂટબોલ સમજી ગયો. સિંહનું બચ્ચું સૂતેલું હતું તો તેણે આજુબાજુ જોયું નહીં અને તે ફૂટબોલ સમજીને તેને લાત મારી દીધી. શું કરી દીધું? લાત મારી દીધી અને તે હવામાં ઉછળ્યું. શું કર્યું? હવામાં ઉછળેલું અને સિંહના બચ્ચાને ગર્જના કરી કે ઝાડની એક ડાળી પકડી લીધી. શું કર્યું? હવામાં ઉછળેલું હતું તે સિંહના બચ્ચાએ ગર્જના કરી અને એક ઝાડની ડાળી પકડી લીધી. તો તે હવામાં ઉડ્યું ને બાળકો, હવામાં ઉછળી ગયું અને તે ઝાડ પાસે પહોંચ્યું. તો ઝાડની ડાળી તેને પકડી લીધી. કોણે પકડી લીધી? સિંહના બચ્ચાએ પકડી લીધી. એના પછી શું છે તે જોઈએ. પરંતુ ડાળી તૂટી ગઈ. શું થઈ ગયું? ડાળી તૂટી ગઈ. રીંછ
વાત સમજી ગયો. શું થઈ ગયું? રીછ વાત સમજી ગયું. તેને પસ્તાવો થયો. શું થયો? રીછને પછતાવો થયો, પણ તેને ખબર નહીં હતી કે આ સિંહનું બચ્ચું છે. તે તો શું સમજી ગયેલો? ફૂટબોલ સમજી ગયેલો. તો તે ઝાડની ડાળી પકડી તો જે ઝાડની ડાળી પણ તૂટી ગઈ. પછી રીછ વાત સમજી ગયો કે આ સિંહનું બચ્ચું છે. પછી તે પસ્તાવો થયો. તેને શું થઈ ગયું? પસ્તાવો થયો. પણ તરત જ દોડીને સ્મૃતિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને ઝીલી લીધું. એટલે તેને પસ્તાવો થયો. એટલે જે ઝાડની ડાળી હતી બાળકો તે તૂટવા આવેલી હતી, તો તેને ફટાફટ જોયું કે ઝાડની ડાળી તૂટે છે. તો તે ફટાફટ દોડ્યો અને તે સિંહના બચ્ચાને પકડી લીધું હાથમાં. બંને હાથ આગળ ધરી લીધા એટલે તેણે પકડી લીધું. એટલે તે સિંહનું બચ્ચું નીચે પડવાનું હતું, તેણે રીછે પકડી લીધું. પછી શું કહે છે સિંહ? અરે આ શું? સિંહનું બચ્ચું ફરીથી ઉછળવા માટે કહી રહ્યું હતું. શું કર્યું? સિંહના બચ્ચાએ શું કીધું રીછને? સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું. એકવાર ફરીથી રીછે સિંહના બચ્ચાને ઉછાળ્યું. શું કર્યું? સિંહના બચ્ચાને ઉછાળ્યું. એવી જ રીતે 1 વાર, 2 વાર, 3 વાર, એવી રીતે ઘડીએ એટલે વારંવાર તે રીછને ઉછાળવા માટે કહી રહ્યું હતું. સિંહના બચ્ચાને ઉછાળવામાં મજા આવી રહી હતી. શું આવી રહી હતી? મજા આવી રહી હતી. એટલે તે વારંવાર રીછને ઉછાળવા માટે કહી રહ્યું હતું. પરંતુ રીછ થાકી ગયું હતું. અરે આ કેવી મુશ્કેલી આવી ગઈ? શું કહે છે રીછ? ઘડીએ સિંહનું બચ્ચું કહેતું હતું ને તેને ઉછાળવા માટે, એટલે રીછ થાકી ગયું એને ઉછાળવામાં. પછી શું કહે છે રીછ? અરે આ કેવી મુશ્કેલી આવી ગઈ મારા પર. તો 12મી વખત ઉછાળીને રીછે ઘર બાજુ દોટ લગાવી અને અદૃશ્ય થઈ ગઈ. તો 12મી વખત જ્યારે સિંહના બચ્ચાને ઉછાળ્યું બાળકો, ત્યારે તે 12મી વખત ઉછાળીને પછી શું કર્યું? તે ઘર તરફ દોડવા લાગ્યો અને અદૃશ્ય થઈ ગયો. અદૃશ્ય એટલે ઘરમાં ઘૂસી ગયો. એટલે રીછ પછી દેખાયું જ નહીં. આ વખતે સિંહનું બચ્ચું નીચે પડ્યું ધડામ કરીને. શું કર્યું? દર વખતે તો રીછ પકડી લેતું હતું તેને ઉછાળીને, પણ આ વખતે રીછ ચાલ્યું ગયેલું એના ઘરે, એટલે પછી તે નીચે પડી ગયું બાળકો. હવે એને નીચે શું કીધું છે? વાતચીત કરવાની કીધી છે બાળકો. તો કઈ વાતચીત છે? આ બચ્ચાનું નામ શું પાડી શકાય? શું કીધું છે? આ બચ્ચાનું નામ શું પાડી શકાય? તો બાળકો સિંહનું બચ્ચું છે તેનું તમારે જે નામ પાડવું હોય તે પાડી શકાય. પછી એના પછી કયો પ્રશ્ન છે? બચ્ચાના પપ્પાનું નામ શું પાડશો? તો સિંહનું બચ્ચું હતું તેના પપ્પાનું નામ. પહેલાં આપણને બચ્ચાનું નામ કીધું છે, એના પછી શું કીધું છે? બચ્ચાના પપ્પાનું નામ. તો તમારે સિંહના બચ્ચાનું નામ સિંહ રાખવું હોય તો સિંહ, અને જે પણ રાખવું હોય તે તમે રાખી શકશો. તમે પાડેલું નામ સિંહ કેવી રીતે બોલશે? તો સિંહ કેવી રીતે બોલશે તે તમારે કહેવાનું છે બાળકો. તમે સિંહના અવાજમાં તમારું નામ કેવી રીતે બોલશો? તો બાળકો સિંહ કેવી રીતે બોલે તે તમારે સિંહના અવાજમાં બોલવાનું છે. તમારું નામ. કોનું નામ? તમારું નામ. સિંહના અવાજમાં તમારે તમારું નામ કેવી રીતે બોલશો તે તમારે કહેવાનું. એના પછી કયો પ્રશ્ન છે? તમે પાડેલું સિંહનું નામ કાગડો કઈ રીતે બોલશે? તો કાગડો કેવી રીતે બોલે? કાં કાં કરીને બોલે ને. તો તમે જે સિંહનું નામ પાડેલું હોય તે કાગડો કેવી રીતે બોલશે તે તમારે કહેવાનું. એના પછી શું છે? રીછ શા માટે ભાગી ગયું હશે? કયો પ્રશ્ન છે? રીછ શા માટે ભાગી ગયું? તો કેવી રીતે ભાગી ગયું? શા માટે ભાગી ગયેલું બાળકો રીછ? મેં તમને કીધું ને વાર્તામાં, સિંહનું બચ્ચું હતું તે વારંવાર તેને ઉછાળવા માટે કહેતું હતું, એટલે તે મુશ્કેલીમાં આવી ગયું, એટલે તે ભાગી ગયું. સવારે કેવું વાતાવરણ હોય છે? તો સવારે એકદમ શાંત વાતાવરણ હોય છે. કેવું વાતાવરણ હોય બાળકો? શાંત વાતાવરણ હોય. એના પછી શું આપ્યું છે તે જોઈશું બાળકો આપણે. હવે શું આપ્યું છે? એના પછી જોડકણાં આપ્યા છે. શું આપ્યું છે? જોડકણાં આપ્યા છે બાળકો. તો જોડકણું પહેલું છે, મામા પરથી આપણને એક જોડકણું આપ્યું છે તે ગાઈશું આપણે. શું છે?
ચોરી કરવા ચાલ્યો ચોર, સોની પડમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, મમ્મીના ભાઈ તે મામા. તો ચોર ચોરી કરવા જાય છે તો સોની પોળમાં થાતો શોર, તો બધાની પોળ એટલે બધાની ગલીઓમાં કેવો શોર થાય છે. પછી સિપાઈ મળ્યા સામા એટલે સિપાઈ સામા મળે છે. કોને મળે છે? ચોરી કરવા જે જાય છે ને ચોર, તેને સિપાઈ તેની સામે મળે છે. પછી શું કીધું છે? મમ્મીના ભાઈ તે મામા. તો તમારી મમ્મી હોય તેના ભાઈ હોય તે તમારા કોણ થાય બાળકો? મામા થાય. તમારી મમ્મી હોય તેના જે ભાઈ હોય તે તમારા કોણ થાય? મામા થાય. હવે એના પછી કયું ગીત છે, કયું જોડકણું છે તે જોઈશું આપણે બાળકો. કયું જોડકણું છે? તો કાકાનું જોડકણું આપ્યું છે. કોનું આપ્યું છે? કાકાનું. તો અહીંયા શું કીધું છે? મામા લાવે છુક છુક ગાડી. મામા શું લાવે બાળકો? નાની નાની છુક છુક ગાડી લાવે. પછી શું લાવે છે? બાને માટે લાવે સાડી. તમારી બા હોય તેની માટે શું લાવે? સાડી લાવે. પછી શું કીધું? સાડીના રંગ પાકા. સાડી હોય તેના રંગ કેવા હોય છે? એકદમ પાકા હોય છે. તે સાડીમાંથી રંગ નથી જતો એટલે તે સાડીના રંગ કેવા હોય? પાકા હોય. પછી શું કીધું? પપ્પાના ભાઈ તે કાકા. તો બાળકો તમારા પપ્પા હોય તેના જે ભાઈ હોય તે તમારા કોણ થાય? કાકા થાય. તો આ કયું જોડકણું છે? કાકાનું. તો હવે આપણે એકવાર જોડકણું ગાવાનું છે. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી. સાડીના રંગ પાકા, પપ્પાના ભાઈ તે કાકા. એના પછી કયું જોડકણું આપ્યું છે તે હવે આપણે જોવાનું છે બાળકો. કયું જોડકણું છે બાળકો? ફોઈનું જોડકણું આપ્યું છે. તમારી ફોઈ હોય ને તેનું. તો ફોઈ પરથી હવે આપણે જોડકણું ગાવાનું છે. તો શું કીધું છે? કાકા કાકા કારેલા. શું કીધું છે? કાકા કાકા કારેલા. કાકી એ વઘારેલા એટલે કાકીએ શું વઘાર્યું? કારેલા વઘાર્યા. પછી કાકી પડ્યા રોઈ. પપ્પાની બહેન તે ફોઈ. તો તમારા પપ્પા હોય તેના ભાઈ હોય તે કાકા થાય, અને તમારા પપ્પા હોય તેની બહેન હોય તે તમારી કોણ થાય? ફોઈ થાય. તમારા પપ્પાના ભાઈ હોય તે તમારા કાકા થાય, અને તમારા પપ્પા છે તેની બહેન હોય તે કોણ થાય? ફોઈ થાય બાળકો. તો હવે આપણે એકવાર ગીત ગાશું. કાકા કાકા કારેલા, કાકી એ વઘારેલા, કાકી પડ્યા રોઈ, પપ્પાની બહેન તે ફોઈ. હવે એના પછી કયું ગીત છે તે આપણે ગાવાનું છે બાળકો. ગીત એટલે જોડકણું છે તે ગાવાનું છે બાળકો આપણે. તો કયું જોડકણું છે બાળકો? માસીનું જોડકણું છે. કોનું જોડકણું છે? માસીનું. બાળકો તમને માસી બહુ ગમે છે ને? હા, તો હવે આપણે માસીનું જોડકણું ગાવાનું છે. તો શું કીધું છે? ફોઈ ફૂલડા લાવે છે. ફોઈ શું લાવે છે? ફૂલડા લાવે છે. શું લાવે છે? ફૂલડા. પછી શું કીધું છે? ફુવાને વધાવે છે. ફોઈ ફૂલડા લાવે છે અને કોને વધાવે છે? ફુવાને વધાવે છે. ફુવા ગયા કાશી. મમ્મીની બહેન તે માસી. તો ફોઈ ફૂલડા લાવે છે. કોને વધાવે છે? ફુવાને. અને ફુવા કાશી જાય છે. અને પછી મમ્મીની બહેન હોય તે તમારી કોણ થાય? માસી થાય બાળકો. કોણ થાય? માસી. તો મમ્મી હોય તેના ભાઈ હોય તે તમારા મામા થાય, અને મમ્મીની બહેન હોય તે માસી થાય. તેવી જ રીતે તમારા પપ્પા હોય તે તમારા પપ્પાના ભાઈ હોય તે તમારા કાકા થાય, અને પપ્પાની બહેન હોય તે તમારી ફોઈ થાય. તો હવે આપણે આ માસીનું એક જોડકણું ફરીથી ગાવાનું છે બાળકો. ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, મમ્મીની બહેન તે માસી. તો બાળકો આ ગીત, આ જોડકણા છે તે તમારે ઘરે પણ ગાવાના, એટલે તમને યાદ રહી જાય. ચલો એના પછી કયું પેજ છે તે જોઈશું. બાળકો આપણને અહીંયા શું આપ્યું છે? એક અભિનય ગીત આપ્યું છે. કોનું ગીત આપ્યું છે? બકરીનું. તો બાળકો બકરીનો અવાજ કેવો હોય? બિલાડીનો અવાજ કેવો હોય? ઉંદરનો અવાજ કેવો હોય? એ બધા આપણને અવાજ પરથી એક ગીત આપ્યું છે. કયું પ્રાણી કેવો અવાજ કરે? તો તેનું આપણે એક અભિનય ગીત ગાવાનું છે બાળકો.
તો શું કીધું છે? મારી બકરી બોલે બે બે બે. શું કીધું છે? મારી બકરી બોલે બે બે બે. તો બકરી કેવી રીતે બોલે બાળકો? બે બે બે. એ તો સાંજ સવારે દૂધ જ દે. તો શું કીધું છે? એ સવારે પણ દૂધ આપે અને સાંજે પણ દૂધ જ આપે. બકરી શું આપે? સવારે અને સાંજે દૂધ જ આપે. એના પછી શું કીધું છે? મારી બકરી બોલે બે બે બે. તો બકરી કેવી રીતે બોલે બાળકો? બે બે બે. પછી શું કીધું છે? પેલો ઉંદર બોલે ચૂં ચૂં ચૂં. ઉંદર કેવી રીતે બોલે બાળકો? ચૂં ચૂં ચૂં. કેવી રીતે બોલે? ચૂં ચૂં કરીને બોલે છે ને બાળકો ઉંદર. હા. પછી શું કહે છે ઉંદર? કહે રાત તણો હું રાજા છું. શું કહે છે? રાતે હું રાજા છું. રાતે બધા સૂઈ જાય પછી તે રાજા બની જાય. શું આખા ઘરમાં ફરે. પછી બધા સૂઈ જાય ત્યારે તે આખા ઘરમાં ફરે ને, ઘરમાં ઉંદર હોય તો. એટલે તે શું કહે છે? રાતે હું રાજા છું. પછી શું કીધું? મારી બકરી બોલે બે બે બે. શું કીધું છે? મારી બકરી બોલે બે બે બે. તો બકરી કેવી રીતે બોલે બાળકો? બે 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 કરીને બોલે. કેવી રીતે બોલે? બે 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 કરીને. એના પછી શું કીધું? પેલી બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ મ્યાઉ. બિલ્લી કેવી રીતે બોલે? બિલાડી મ્યાઉ મ્યાઉ કરીને બોલે બાળકો. બોલે છે ને, કેવો અવાજ હોય બિલાડીનો? મ્યાઉ મ્યાઉ મ્યાઉ. એના પછી કઈ લીટી છે તે જોઈશું આપણે. કહે રાત તણી હું રાણી છું. તો શું કહે છે? રાતે હું રાણી છું. બિલાડી શું કહે છે? રાતે હું રાણી છું. બધા સૂઈ જાય અને ઘરમાં જેના ઘરમાં ઉંદર હોય તો તે બિલાડી ઘરમાં આવે અને ઉંદરને પકડી લે. એટલે તે શું થઈ જાય? રાણી થઈ જાય. એના પછી શું છે? મારી બકરી બોલે બે બે બે. બકરી કેવી રીતે બોલે બાળકો? બે બે બે. પછી શું છે? પેલો વાંદરો બોલે હૂપ હૂપ હૂપ. વાંદરો કેવી રીતે બોલે બાળકો? એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે છે ને વાંદરો, તો કેવી રીતે બોલે? કૂદકા મારતો મારતો હૂપ હૂપ કરીને બોલે. કેવી રીતે બોલે? હૂપ હૂપ કરીને બોલે બાળકો. પછી શું કહે છે? એને સિંગ ચણા તો ભાવે ખૂબ. વાંદરો હોય તેને શું ભાવે વધારે? સિંગ અને ચણા. શું ભાવે? સિંગ અને ચણા ભાવે. મારી બકરી બોલે બે બે બે. બકરી કેવી રીતે બોલે બાળકો? બે બે બે. પેલો કૂતરો બોલે હાઉ હાઉ હાઉ. કૂતરો કેવી રીતે બોલે? હાઉ હાઉ કરીને બોલે છે ને બાળકો. રોટલો આપો તો હું ખાઉં ખાઉં ખાઉં. તો કૂતરો શું કહે છે? મને રોટલો આપો તો હું ખાઉં ખાઉં. મારી બકરી બોલે બે બે બે. શું કહે છે? મારી બકરી બોલે બે બે બે. હવે એના પછી શું આપ્યું છે તે જોઈશું બાળકો આપણે. તો હવે પહેલાં આપણે આવ્યું આજે પ્રાણીઓના અવાજનું ગીત છે બાળકો, બકરીનું, બિલાડીનું, વાંદરાનું, કૂતરાનું, તે આપણે એકવાર પાછું ગીત ગાવાનું છે. સમજ પડી ગઈ બાળકો? તો મારી સાથે તમારે પણ આવ્યું આ ગીત ગાવાનું છે. મારી બકરી બોલે બે બે બે. એ તો સાંજ સવારે દૂધ જ દે. મારી બકરી બોલે બે બે બે. પેલો ઉંદર બોલે ચૂં ચૂં ચૂં. કહે રાત તણો હું રાજા છું. મારી બકરી બોલે બે બે બે. પેલી બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ મ્યાઉ. કહે રાત તણી હું રાણી છું. મારી બકરી બોલે બે બે બે. પેલો વાંદરો બોલે હૂપ હૂપ હૂપ. એને સિંગ ચણા તો ભાવે ખૂબ. મારી બકરી બોલે બે બે બે. પેલો કૂતરો બોલે હાઉ હાઉ હાઉ. રોટલો આપો તો ખાઉં ખાઉં ખાઉં. મારી બકરી બોલે બે બે બે. તો બાળકો આ જે ગીત છે તેના લેખક કોણ છે? ખબર છે તમને એના લેખક કોણ છે? તો પૂનમચંદ શાહ. કોણ છે એના લેખક? પૂનમચંદ શાહ. કોણ છે? આયરા છે એનું નામ શું છે? પૂનમચંદ શાહ. આજે
પ્રાણીઓના જે અવાજનું આપણે ગીત છે, અભિનય ગીત, તેના લેખક કોણ છે? તો પૂનમચંદ શાહ છે. કોણ છે? પૂનમચંદ શાહ બાળકો. એના પછી એક પ્રવૃત્તિ આપી છે, પ્રાણીઓ અને પક્ષીઓના અવાજની નકલ કરાવવી. તો બાળકો આ બધા પ્રાણીઓ આપ્યા છે, તો તે કેવી રીતે બોલે તે તમારે જોવાનું છે. તો આ સૌથી પહેલાં શું આપ્યું છે? તો આપણે જોઈશું. આ શું છે? હાથી છે. તો હાથીનો અવાજ કેવો હોય તે તમારે કહેવાનો. એના પછી આ પોપટ છે. તો પોપટ કેવી રીતે બોલે તે તમારે કહેવાનું. પોપટ કેવી રીતે બોલે? મીઠું મીઠું બોલે ને બાળકો? હા, તે તમારે બોલવાનું. પછી આ શું છે? બિલાડી. તો બિલાડી કેવી રીતે બોલે? મ્યાઉ મ્યાઉ કરીને તે તમારે કહેવાનું. એના પછી શું છે? કબૂતર છે. તો કબૂતર કેવી રીતે બોલે? ઘૂ ઘૂ કરીને બોલે. એના પછી શું છે? ચકલી. તો ચકલી કેવી રીતે બોલે બાળકો? ચી ચી કરીને બોલે. કેવી રીતે બોલે? ચી ચી કરીને બોલે. સમજ પડી ગઈ બાળકો? તે તમારે યાદ રાખવાનું કે કયું પ્રાણી અને કયું પક્ષીનો અવાજ કેવો હોય. બાળકો, તમને આ પાઠમાં સમજ પડી ગઈ? વેરી ગુડ. તો હવે આપણે કાલે બીજા વિડીયોમાં મળીશું. તમારે આવ્યું આ જે બાળગીત છે, વાર્તા છે, તે તમારે યાદ રાખવાની છે. આપણે જે પ્રાણીઓના અવાજનું બાળગીત કર્યું, પછી મોરનું બાળગીત કર્યું, તે તમારે યાદ રાખવાનું અને ઘરે પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. મેં તમને બોલાવ્યું તેવી રીતે તમારે પણ બોલવાની પ્રેક્ટિસ કરવાની. બાય બાય. હવે કાલે બીજા વિડીયોમાં મળીશું આપણે.